સુરત શહેરના લસકાણા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાળુ વગાસિયા સામે દુષ્કર્મ અને ધમકીની ફરિયાદ નોંધાતા રાજકીય આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પત્નીને છૂટાછેડા આપી તારી સાથે લગ્ન કરીશ તેવી માયાજાળ રચીને પ્રવક્તાએ પરિણીત મહિલાનું શારીરિક શોષણ કર્યું હતું. અંતે લગ્નનો ઇનકાર કરી મહિલાને તુષાર ગેલાણી જેવો કાંડ કરવાની ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. સમગ્ર જાણકારી અનુસાર લસકાણા વિસ્તારમાં રહેતી પીડિત મહિલાનો સંપર્ક કાળુ ચતુરભાઈ વગાસિયાએ ડિસેમ્બર 2024માં સોશિયલ મીડિયાના માધ્યમથી કર્યો હતો. શરૂઆતમાં સામાન્ય હાઈ હેલોથી શરૂ થયેલી વાતચીત બાદ મહિલા સાથે નિકટતા કેળવી હતી. જે બાદ રાજકીય વખ ધરાવતા કાળુએ પોતાની મીઠી વાતોમાં મહિલાને વિશ્વાસમાં લીધી હતી અને ટૂંક સમયમાં પોતાની પત્નીને છૂટાછેડા આપી દઈશ અને તે પરિણીતા મહિલાની સાથે તેને પત્ની તરીકે સ્વીકારશે તેવી લાલચ આપી પ્રેમ જાળમાં ફસાવી હતી. જે બાદ લગ્નના વાયદા પર વિશ્વાસ કરીને મહિલા કાળુ સાથે સંબંધમાં રહી હતી. તો આરોપી કાળુ મહિલાને તેના ઘરે તેમજ શહેરની અલગ અલગ હોટલોમાં લઈ ગયો હતો અને ત્યાં લગ્નની લાલચ આપી અવારનવાર મહિલાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. તો લાંબો સમય શોષણ કર્યા બાદ જ્યારે મહિલાએ લગ્ન માટે દબાણ કર્યું ત્યારે કાળુ વગાસિયા ઉશ્કેરાઈ ગયો હતો અને બીભત્સ શબ્દો બોલી લગ્ન કરવાનો સાફ ઇનકાર કરી દીધો હતો અને મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તો આખરે કાળુના ત્રાસ અને ધમકીથી કંટાળીને મહિલાએ લસકાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તો પોલીસે આમ આદમી પાર્ટીના પ્રવક્તા વિરુદ્ધ દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકી હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આજરોજ લસકાણા પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ થયો છે અને કાળુ વગાસિયા નામના વ્યક્તિ આજથી 1.5 વર્ષ પહેલાં ફેસબુક દ્વારા મને સંપર્ક કર્યો હતો. સંપર્ક કર્યા પછી વારંવાર મારી સાથે લગ્નની લાલચ આપી અને શરીર સંબંધ બાંધ્યા છે અને જ્યારે પણ આપણે લગ્નની વાત કરી ત્યારે હરેક વખત એવું કીધું છે કે હું રાજકીય છું, તારાથી કંઈ જ નહીં થાય. મારી એક જ માંગ છે પ્રશાસન પાસે કે આવા વ્યક્તિઓને જલ્દીથી પકડી અને કડકમાં કડક જે પણ સજા થતી હોય એ તાત્કાલિક ધોરણે કરવામાં આવે. લસકાણા પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો રજીસ્ટર્ડ થયેલો છે. જે અનુસંધાને BNSની કલમ 69 મુજબ ગુનો રજીસ્ટર છે. જેમાં ફરિયાદીબેનને આરોપી કાળુ વગાસિયા નામના શખ્સ સાથે 1.5 વર્ષ પહેલા ફેસબુકના માધ્યમથી સંપર્કમાં આવે અને મિત્રતા કેળવાય. ત્યારબાદ આરોપીએ બેનને એવી રીતે ફરિયાદીબેનને એવી રીતે જણાવેલું કે મારી પત્ની સાથે કોઈ સંબંધ નથી, એ પિયરમાં છે અને એની સાથે નજીકના સમયમાં છૂટાછેડા લેવાનો છું આવું કહી અને ફરિયાદી બેન સાથે વારંવાર અલગ અલગ જગ્યાએ લઈ જઈ અને શારીરિક સંબંધો બાંધેલા છે. અને ત્યારબાદ એવું એમને ધમકી આપેલ કે જો તું આના વિશે બીજે કંઈ કરીશ તો તુષાર ગેલાણી કે જે બિલ્ડરનું પ્રકરણ સુરતમાં થયેલું હતું કે બિલ્ડરના સુસાઇડ કેસમાં તેના મહિલા મિત્રને અરેસ્ટ કરવામાં આવેલા હતા. તો એમને ધમકી આપી કે તુષાર ગેલાણી વળી તારી સાથે થશે. નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.